ચાલો હવે જોઈએ ઉદાહરણ 6.4. બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકારો શોધો. સદિશ A બરાબર 3i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ અને સદિશ B બરાબર માઇનસ 2i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 3k કેરેટ. તો પહેલા આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર લઈએ. સદિશ A ડોટ સદિશ B. આપણો સદિશ A 3i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ ડોટ માઇનસ 2i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 3k કેરેટ. તો હવે આને આપણે સાદું રૂપ આપીએ તો આના બરાબર 3 ઇન્ટુ માઇનસ 2i કેરેટ ડોટ i કેરેટ. પછી બીજું લઈએ આપણે તો કે પ્લસ માઇનસ 4 ઇન્ટુ 1 ઇન્ટુ j કેરેટ ડોટ j કેરેટ પ્લસ 5 ઇન્ટુ માઇનસ 3 ઇન્ટુ k કેરેટ ડોટ k કેરેટ. હવે i ડોટ i એ 1 થઈ જશે, j ડોટ j 1 થશે, k ડોટ k 1 થશે. બરાબર. તો 3 ઇન્ટુ માઇનસ 2 માઇનસ 6 માઇનસ 4 ઇન્ટુ 1 માઇનસ 4 5 ઇન્ટુ માઇનસ 3 એટલે માઇનસ 15. તો આ થશે માઇનસ 25. બરાબર. હવે જોઈએ આપણે બે સદિશોનો સદિશ ગુણાકાર. તો સદિશ A ક્રોસ સદિશ B બરાબર નિશ્ચાયક i કેરેટ j કેરેટ k કેરેટ 3 માઇનસ 4 5 માઇનસ 2 1 માઇનસ 3. તો હવે આ નિશ્ચાયકને આપણે સાદું રૂપ આપીએ તો જુઓ એના બરાબર આપણે લખી શકીશું કે i કેરેટ ઇન્ટુ માઇનસ 4 ઇન્ટુ માઇનસ 3 બરોબર આ ગુણાકાર અને માઇનસ 5 ઇન્ટુ 1. હવે માઇનસ j કેરેટ. બરોબર. તો આપણે 3 ઇન્ટુ માઇનસ 3 ઇન્ટુ માઇનસ 3 માઇનસ માઇનસ 2 ઇન્ટુ 5 અને પ્લસ k કેરેટ. તો 3 ઇન્ટુ 1 માઇનસ માઇનસ 2 ઇન્ટુ માઇનસ 4. બરોબર. એના બરાબર હવે આપણે લખી શકીએ કે i કેરેટ ઇન્ટુ આ થશે 12 અને આ થશે માઇનસ 5. બરોબર. માઇનસ j કેરેટ 3 ઇન્ટુ માઇનસ 3 માઇનસ 9 અને પ્લસ 10 પ્લસ k કેરેટ 3 ઇન્ટુ 1 3 માઇનસ 4 માઇનસ 2 એટલે 8 3 માઇનસ 8. તો હવે જુઓ અહીંયા આપણે લખી શકીશું 12 માઇનસ 5 એટલે 7i કેરેટ માઇનસ j કેરેટ કારણ કે માઇનસ 9 પ્લસ 10 એટલે પ્લસ 1 અને અહીંયા 3 માઇનસ 8 એટલે માઇનસ 5k કેરેટ. બરોબર. તો અહીંયા જો આપણે b ક્રોસ a ધારો કે લઈએ તો એ મૂલ્યની દ્રષ્ટિએ આના જેટલું જ થાય પણ દિશા આના કરતા વિરુદ્ધ હોય એટલે આપણે એનો જવાબ લખી શકીએ 7i કેરેટ ની જગ્યાએ માઇનસ 7i કેરેટ માઇનસ j કેરેટ ની જગ્યાએ પ્લસ j કેરેટ માઇનસ 5k કેરેટ ની જગ્યાએ પ્લસ 5k કેરેટ. ક્લિયર.